વોકેશનલ સ્ટડી વ્યવસાયિક શિક્ષણ સ્વિંગ મશીન ઓપરેટર લેવલ 1 ધોરણ 9. હું છું ક્રિષ્ના અજવાડિયા, ડિસ્ટ્રિક્ટ આણંદથી, શ્રી PM પટેલ હાઈસ્કૂલ, પેટલાદ. આજનો આપણો ટોપિક છે સિલાઈ મશીન અને તેના પ્રકારો. સિલાઈ મશીનની શોધ અંગ્રેજી શોધકે થોમસ સેન્ટે 1790માં કરી હતી. તેનો વિકાસ 1807માં જોસેફ મેડર્સ પર્ચર દ્વારા કરવામાં આવી હતી. 1814માં કામ કરતી મશીન તેમણે રજૂ કરી હતી. જ્હોન ગ્રીનફોએ 1842માં યુનાઇટેડ સ્ટેટ્સમાં પહેલી સિલાઈ મશીનની પેટન્ટ રજૂ કરી હતી અને એલિયાસોવે 1845માં આ સિલાઈ મશીન બનાવ્યું હતું. 1860માં મધ્યમ વર્ગના વિભાગમાં આ મશીનોને ઝડપી લોકપ્રિયતા મળી આવી હતી. 1888માં વીજળી દ્વારા ચાલતી મશીનો આવી. 20મી સદીમાં વિવિધ તકનીકોવાળી મશીનોની શોધ થઈ, જેમાં ઘણા મશીનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવીનતમ મશીનોમાં LCD સ્ક્રીન, પ્રી પ્રોગ્રામવાળા મશીનો પણ સામેલ થયા હતા. અહીં આગળ તમને ફોટોમાં દેખાય છે 1922નું જે સિલાઈ મશીન હતું તે. સિલાઈ મશીનની મુખ્ય 2 શ્રેણીઓ જોવા મળે છે. એક છે ઘરેલું સિલાઈ મશીન કે જેનો ઉપયોગ માત્ર ઘરકામ કરવા માટે થતો હોય, અને બીજું છે ઔદ્યોગિક સિલાઈ મશીન જેનો ઉપયોગ ઉદ્યોગોમાં મોટા પાયે વસ્ત્રો બનાવવા માટે થતો જોવા મળે છે. આ છે સાદું ને સરળ ઘરેલું સિલાઈ મશીન અને આ છે ઔદ્યોગિક સિલાઈ મશીન. સિલાઈ મશીનના પ્રકારો. સિલાઈ મશીનના મુખ્ય 3 પ્રકારો છે. 1 મિકેનિકલ સિલાઈ મશીન, 2 ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન અને 3 કમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીનો. મિકેનિકલ સિલાઈ મશીન. આ મશીનો ઓછી ખર્ચાળ હોય છે. સૌથી સરળ પ્રકાર છે મશીનનો. તેમાં પણ 2 પ્રકાર જોવા મળે છે. એક હાથથી સંચાલિત મશીન અને એક ટ્રેડલ સિલાઈ મશીન. પહેલું છે હાથથી સંચાલિત મશીન. હાથથી સંચાલિત ઘરેલું મશીન સિલાઈ મશીનનું સૌથી સરળ સ્વરૂપ છે. ફ્લાયવ્હીલ સાથે હેન્ડલ જોડાયેલ હોય છે, જ્યાંથી મશીન ઓપરેટ કરી શકાય છે. એકદમ સરળ પ્રોજેક્ટ માટે આ મશીનનો ઉપયોગ થાય છે. આ મશીન ઝડપથી કામ કરી શકતું નથી. ઇલેક્ટ્રિસિટી વગર પણ આ મશીન ચલાવી શકાય છે. હાથથી સંચાલિત મશીનનું પિક્ચર છે. તમે જોઈ શકો છો, એક બાજુ જમણા ભાગે હેન્ડલ આપેલું છે જેના દ્વારા મશીન ચલાવવામાં આવે છે. બીજું છે ટ્રેડલ સિલાઈ મશીન. હાથથી સંચાલિત મશીન જેવું જ છે, પણ 1 ફૂટ દ્વારા ચાલે છે. મશીન સાથે વધારાનું સ્ટેન્ડ જોડાયેલું હોય છે. હાથથી સંચાલિત મશીન કરતાં વધુ ઝડપથી ચાલે છે. આ મશીન પણ હાથ મશીનની જેમ જ વીજ પુરવઠા વગર ચાલી શકે છે. સંચાલકના ટ્રેડલ સિલાઈ મશીન. આ ટ્રેડલ સિલાઈ મશીનનો ફોટો છે. બીજું છે ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીન. આ મશીનો 1970ના દાયકામાં લોકપ્રિય બની હતી. મિકેનિકલ સિલાઈ મશીન કરતાં આ મશીનમાં વધુ સુવિધાઓ જોવા મળે છે. હાથેથી ચાલતા મશીનો કરતાં આ મશીન વધુ ઝડપથી ચાલે છે. આ મશીનમાં ઇલેક્ટ્રિક મોટર અલગથી જોડાયેલી હોય છે, જેના પર ફૂટ પેડલ પર દબાણ મૂકીને મશીનને ગતિને નિયંત્રિત કરી શકાય છે. આ મશીનો ચલાવવા માટે ઓપરેટરમાં અનુભવ આવશ્યક છે. ઇલેક્ટ્રોનિક સિલાઈ મશીનનો ફોટો.
જોઈ શકો છો મશીનની પાછળ મોટર અટેચ કરેલી છે, એની સાથે ફૂટ પેડલ પણ આપેલું છે. ત્રીજું છે કોમ્પ્યુટરાઇઝ્ડ સિલાઈ મશીન. આ મશીનો ખૂબ જ ઝડપી અને વિશિષ્ટ હેતુ પૂર્ણ કરવા માટે ઉપયોગમાં આવે છે. વિવિધ સોફ્ટવેરની મદદથી કામ કરે છે. બાય, યોક, ખિસ્સા વગેરે જેવા કપડાના ઘટકોને ખૂબ જ યોગ્ય રીતે જોઈન્ટ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનોમાં એલઈડી, એલસીડી ડિસ્પ્લે તથા ટચ સ્ક્રીન પણ જોવા મળી આવે છે. બહુવિધ કાર્યો કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ઉપરાંત આ મશીનો મોંઘા પણ હોય છે. કમ્પ્યુટરાઇઝ સિલાઈ મશીનોનો ફોટોઝ છે, જેમાં ફર્સ્ટ ફોટોમાં જોઈ શકો છો આમાં એમ્બ્રોઇડરીનો ફોટો છે. એમાં સોફ્ટવેર નાખેલું છે અને ઓટોમેટિક એમ્બ્રોઇડરી બનાવે છે કાપડ પર. અને બીજા જુદા જુદા સિલાઈ લેવા માટેનું મશીન છે. બીજી પણ અન્ય પ્રકારની સિલાઈ મશીનો બજારમાં ઉપલબ્ધ છે, જેનો વિશિષ્ટ હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. ચેઇન સ્ટીચ મશીન છે આ. બીજું છે ડબલ ચેઇન સ્ટીચ મશીન. ત્રીજું છે બટન હોલ મશીન, જેનો ઉપયોગ બટનના હોલ પાડવા માટે કરવામાં આવે છે. એ પછી છે બટન સ્ટીચ મશીન, જેનો ઉપયોગ બટન જોઈન્ટ કરવા માટે કે બટન સાંધવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બ્લાઇન્ડ સ્ટીચ મશીન. બ્લાઇન્ડ સ્ટીચ એટલે કે જે સ્ટીચ દેખાઈ ના શકે એવા ટાંકા લે છે આ મશીન. ઓવર એજ મશીન, ધારોને સુશોભન માટે ઉપયોગ થાય છે કે ધારોને બંધ કરવા માટેનો. એ પછી છે ઓવરલોક મશીન. કાપડની ધાર પર ઓવરલોક કરવા માટે તેનો ઉપયોગ થાય છે. એ પછી છે બારટેક મશીન. થેન્ક યુ.